નમસ્કાર મિત્રો, હું એચવી વ્યાસ ઇલવદુર્ગ સ્ટ્રીટ પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ખેડૂત મિત્રનું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું. અને મિત્રો, આજનો દિવસ એટલે કે મિત્રો હું આજ જો તારીખની વાત કરું તો 30/4/2025 વાર એટલે કે અખાત્રીજનો દિવસ. અને આવા અખાત્રીજના દિવસે ત્યારે મસ્ત મજાની એક તલીની વેરાયટી ઉપર જ્યારે આપણે સૌ મળ્યા હોય ત્યારે ખાસ કરી અને અમારા ખેડૂત મિત્ર એવા ભાઈ શ્રી બટુકભાઈ, ભીખાભાઈ સાવકિયા અને મુકેશભાઈને ત્યાં આપણે સૌ ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું સ્વાગત કરું છું. કેમ છો? બહુ મજામાં. અને મિત્રો, આજે ભીખાભાઈ અમારા ભાઈ ની વાડીએ જ્યારે બટુકભાઈની વાડીએ જ્યારે અમે ઉપસ્થિત હોઈએ અને ખાસ કરી અને અમારા એક મહેમાન બન્યા છે એવા શ્રીજી એગ્રી ક્લિનિક એન્ડ ફાર્મ કન્સલ્ટન્સી અમરેલીથી પધારેલા કિશોરભાઈ દેસાઈની પણ ઉપસ્થિતિ હોય. કિશોરભાઈ, તમારું પણ સ્વાગત કરું છું. કેમ છો? ધન્યવાદ. અને મિત્રો, આજે સરસ મજાની તલીની વેરાયટી ઉપર જ્યારે આપણે મળ્યા હોય ત્યારે હું બટુકભાઈને પૂછીશ, બટુકભાઈ, આ મસ્ત મજાની તમે તલીની એક વેરાયટી વાવી છે, આ તમે જાત કઈ વાવી? બોક્સર 88. બોક્સર 88. સાહેબ, આ બોક્સર 88 જે વેરાયટી જે છે આની તમે ખરીદી ક્યાંથી કરી હતી? અમરેલી શ્રીજી ક્લિનિક. શ્રીજી ક્લિનિક માંથી કરી હતી. બરોબર છે સાહેબ. તમે દર વર્ષે તમે તલી વાવતા હોય છો અને આ વેરાયટી જે છે એ ખરેખર આમાં તમને શું વિશિષ્ટતા લાગી? કાઠાળી હારી થાય છે અને બીજા નંબરમાં બૌઢા હારા બે છે. બૌઢા હારા બે છે ને કાઠાળી હારી થાય છે. અટાણે મિનિમમ 4 થી 5 આ બતાવજો ભાઈ. આ આપણે આની હાઈટ ની વાત કરીએ ને સાહેબ, કિશોરભાઈ, આની હાઈટ કેવડી તમને જોવા મળે છે? આ તમારે ખંભે પૂગી જાય ઓર અમારે પગે હતી રાખો. હા, જોવો તો. ઓહો હો હો, આ કોલર સુધી પહોંચ્યું છે સાહેબ. અત્યારે ટેમ્પરેચર કેવું છે અમરેલી જિલ્લામાં? 45-46 ડિગ્રી. આ 45-46 ડિગ્રી તાપમાન ની અંદર સાહેબ આટલા વિસ્તારમાં આવડી હાઈટ વાળો છોડ તમે જોયેલો નથી? જોયો. હું વાત કરો. આ વસ્તુ તમે શું કયો? આને બૈઠા કયો? બૌઢા. બરોબર છે. આ આપણે કિશોરભાઈ આપણે આની ગણતરી કરીએ ને સાહેબ, તો આ બધી છગટમાં બેઠું છે. અહીંથી છગટ આ તમે છેટ સુધી તમે જોવો ને તો આ 80 થી 85 આમાં બઢ આપણે જોવા મળે છે. વધારે હોય સાહેબ. ખરેખર આ વેરાયટી તમને કેટલા વર્ષે મળી હોય એવું લાગે? આ તલીની વેરાયટી 7-8 વર્ષથી વાવી છે, પણ વણ જ આવી વેરાયટી સારી છે સાહેબ. આ તમારું અમરેલી જિલ્લો એટલે કે અમરેલી જે પ્રોપર જે છે ને આ તલનું સંશોધન કેન્દ્ર છે, આ તમારું અમરેલી. અને અમરેલી ની અંદર જો આવી સરસ મજાની જો આવા વિસ્તારની અંદર આવી વેરાયટી સરસ મજાની હોવી ને, આ સાહેબ ખરેખર બહુ મોટી વાત છે. આમાં રોગ જીવાતનું પ્રમાણ તમને કેવું લાગ્યું? ઓછું, હાવ ઓછું. 2 ફેરો દવા છાંટી, 2 જ વાર દવાનો છંટકાવ કરેલો છતાં સાહેબ. અને આમાં તમને ઉત્પાદનનો રેશિયો કેવો જોવા દેખાય છે? ઉત્પાદનનો રેશિયો તો 10 મણ ઉપર તો ખરી. શું વાત કરો છો? એટલે સાહેબ ઉનાળાની અંદર 10-12 મણ તમારો ઉતારો તલીનો મળવો આ બહુ મોટી વાત કહેવાય. પેલા તો આવડી હાઈટ થવી જ બહુ મહત્વની વાત છે. અને કિશોરભાઈ, તમારું શું માનવું છે આ વેરાયટી વિશે? તો પહેલા તો મિત્રો નમસ્કાર, હું કિશોર દેસાઈ શ્રીજી ક્લિનિક અમરેલીથી વાત કરું છું તમારી સાથે. મિત્રો, આજે છે ઇલવાદુર્ગ કંપનીનું આપણે બોક્સર વેરાયટી જે મેં બટુકભાઈને આ વર્ષે આપેલી હતી. નો ડાઉટ મને શરૂઆતમાં બીક લાગતી હતી, કેમ કે અહીંયા જે આ વેત 1.5 વેતની અંદર ફ્લાવરિંગ લાગતું નહોતું. પણ મને એ નહોતી ખબર કે આટલી બધી ઊંચાઈ થાય છે, છોડની ઊંચાઈ જે છે આટલી સરસ થાય છે, એ નહોતી ખબર. તો શરૂઆતમાં બીક. તો 35 થી 40 દિવસે આની અંદર છે એ ફ્લાવરિંગ ચાલુ થઈ જાય છે. પછી જે છે આ તમને આખો વિકાસ મળે છે. અહીંયા જે છે 6 બૌઢવા મેક્સિમમ, મારા અંદાજે 70%, 80% 6 બૌઢવા છે જે આ સગટ કહી ને એ. તો એવરેજ 85 થી 100 બૌઢવા આ છોડની અંદર. એક છોડ સોટિયો છોડ છે, એક સોટિયા છોડની અંદર 85 થી 100 નંગ તો આ જે બૌઢવાના થાય એ તો પાક્કું છે, તમે નજરે જોઈ શકો છો. તો વેરાયટી ઉનાળામાં મેં જોઈ છે બધી કાપલી બટકી ને એવી હોય છે, પણ આ બધી જે છાતીએ થઈને પહોંચી જાય એ ટાઈપની વેરાયટી મિત્રો આ બોક્સર જે છે મેં આમ જોઉં તો 30 વર્ષમાં પહેલી વહેલી જોઈ છે અને સારી વેરાયટી છે. મિત્રો, ભલામણ કરું તો ખાસ ધ્યાન રાખજો, ઉનાળું કે ચોમાસું હોય તો ઇલવાદુર્ગની જે છે બોક્સર વેરાયટી છે એ ખાસ વાવવા વિનંતી. અને સારું છે, વિકાસ સારો છે અને ઉત્પાદન પણ આજે છે 10 થી 15 મણે પહોંચી જાય એવી શક્યતા અહીંયા અમે જોઈ છે. ત્યાર પછી જ્યારે આવશે ત્યારે અમે તમને એને ડેટા આપશું. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. એટલે સાહેબે બહુ સરસ મજાની માહિતી આપી કે આ જે વેરાયટી જે છે
આ ખરેખર બહુ સારી એવી ખાસિયતવાળી વેરાયટી છે. અને સાહેબ આ સોટિયા પ્રકારનો છોડ અને સફેદ તલી, અને આજે બટુકભાઈ જે છે એ અડતાળા ગામના પ્રતિષ્ઠિત ખેડૂત છે અને પોતે ઘણા સમયથી Flowering ખેતી ચાલુ આરે જોડાયેલા છે અને સરસ મજાની ખેતી કરે છે. અને એમના પ્લોટ ઉપર જ્યારે અમે ઉપસ્થિત હતા, અને સાહેબ હજી આપણે જોઈ શકીએ કે આનું ફ્લાવરિંગ હજી સાહેબ ચાલ્યું જાય છે. આ સાહેબ ખરેખર બહુ મોટી વાત કહેવાય. આ અમરેલી જિલ્લાની અંદર આવા બધા ટેમ્પરેચરની અંદર આવડી મોટી હાઇટ હોવી આ બહુ મોટી વાત છે. 1 મિનિટ રીતેશ તમને બતાવું. હમ આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 ચકરડી છે, વત્તા હજી ફ્લાવરિંગ ચાલુ છે. 24 ની અંદર ખાલી 3 ગણશો તો 72, પણ આમાં 6 છે. આ જે બૌઢા છે એ 6 બૌઢા છે. આપણે 4 જ રાખો ને તો 20 ચોક 80 બૌઢા તો તમને આરામથી મળી શકે. પણ નો ડાઉટ પાણીને એ આપવું સારું જરૂરી છે. થોડાક વ્યવસ્થિત ખોરાક આપશો અને તમે સારું ઉત્પાદન મિત્રો લઈ શકો. તમારી નજર સામે છે. અને અમારે બટુકભાઈના અમારા મોટા ભાઈ એટલે કે મુકેશભાઈની પણ, મુકેશભાઈ આ વેરાયટી તમને કેવી લાગી? બહુ સારી વેરાયટી છે. સરસ છે. હા, આ તમે 5 ખેડૂતને કહી શકો ખરા કે આ વેરાયટી વાવવા જેવી ખરી? હા. હે ખરેખર આમ ઓલી વાદળી ચડે ને, અહાડ મહિનો વાદળી ચડે ને એમાં તલી ચડી છે. એટલે સાહેબ તલી તો ઘણા બધા વાવે છે અને વાવતાય છે, પણ આનો કંઈક અલગ જાદુ છે. અને સાહેબ આજે અડતાળા ગામ, તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી, અને અમારા બટુકભાઈ અને અમારા સાહેબ કિશોરભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સરસ મજાના પ્લોટની બંને જ મિત્રોએ, બધા જ મિત્રોએ વાતચીત કરી કે આ વેરાયટી જે છે એ ખરેખર ખેડૂતો વાવશે ને તો ખરેખર ખેડૂતોને ચાંદ લાગશે. અને આવી સરસ મજાની વેરાયટી માટે અમારો પણ સંપર્ક કરો. મારો નંબર છે 9904885284. મારું નામ છે HV વ્યાસ. અને અમારે કિશોરભાઈ દેસાઈ જે છે ઈ પણ પોતે નંબર લખાવશે. તમારો નંબર આપજો સાહેબ. મારો નંબર 98 258 30 96. વાહ ભાઈ વાહ. બટુકભાઈ પણ એનો તમે પણ સંપર્ક સાધી શકો. બટુકભાઈ તમારો નંબર આપજો એક. 91 30 32 76. અચ્છા, આ અમારા બટુકભાઈ નો નંબર છે. એમને પણ ફોન કરી અને આ વેરાયટી વિશેની માહિતી અવશ્ય ખેડૂત લઈ શકે. મુકેશભાઈ તમારો પણ નંબર બોલજો એક. 99 784 015 05. અચ્છા, આ મુકેશભાઈ સાવકિયાનો નંબર છે. એમને પણ ફોન કરી અને આ વેરાયટી વિશેની માહિતી અવશ્ય ખેડૂત મિત્રો લઈ શકે. થેન્ક યુ, ધન્યવાદ, તમારો આભાર.